विद्यार्थी मित्रों कक्षा 8 इकाई 2 ईदगाह। तो આગળના વિડિયોમાં આપણે પાઠને જોયો તો હવે આગળ શરૂઆત કરીએ કે આપણે એ જોયું તો કે सहसा ईदगाह नजर आ गई तो नमाज खत्म हो गई के भातृत्व का एक सूत्र समस्त आत्माओं को कड़ी में पिरोए गए। कड़ी में એટલે કે એકી સાથે બધાને પરોવ્યા હોય એવી રીતે આમ ભાતૃત્વની ભાવના છે એકબીજા સાથે। હવે આગળ જોઈએ नमाज खत्म हो गई लोग आपस में गले मिल रहे हैं। હવે મિત્રો નમાજ પૂર્ણ થઈ જાય છે એટલે લોકો એકબીજાને ગળે મળીને બધાઈ આપે છે। अब मिठाई और खिलौने की दुकानों पर दावा होता है એટલે શું થાય છે હવે નમાજ પઢી લીધી એકબીજાને ગળે મળી ગયા ઈદના મુબારક આપી દીધી। હવે બધા શું કરે છે मिठाई तरफ जाए छे એટલે કે दावा बोल दिया है दावा એટલે टूटी પડ્યા। मिठाइयों और खिलौनों की दुकानों पर दावा होता है। ग्रामीणों का यह दल इस विषय में बालकों से भी कम नहीं है એટલે કહે છે કે ગામડાવાળા નાના બાળકો તો ચલો કરે પરંતુ ગામડાવાળા પણ તૂટી પડ્યા ખિલौना અને मिठाई પર। ઉત્સાહી એટલે આનંદ કે મોટા એવા ગામડાવાળા પણ એવા આનંદિત છે। यह देखो हिंडोला हिंचको जो आ हिंचको एक पैसा देकर चढ़ जाओ એટલે કે છે એક પૈસો આપીને ચડી જાઓ। મિત્રો પહેલા પૈસા ચાલતા હતા તમને ખ્યાલ હશે તમને તો ખબર નહીં હોય પરંતુ પહેલા પૈસા હતા એટલે અહીંયા એમ કહે છે કે 3 પૈસા એટલે વધારે કહેવાય। જેમ કે આપણે નથી હોતા કે મમ્મી પપ્પાને કહે કે પહેલાના જમાનામાં તો કે દરેક વસ્તુ આટલા ઓછા પૈસામાં મળતી હતી પરંતુ ત્યારે 10 રૂપિયાની કંઈક વસ્તુ મળે ને ત્યારે 200-300 રૂપિયાની ગણતરી થતી નથી। ધારો કે નહીં કહેતા કે પહેલા પગાર કેવા ઓછા હતા મિત્રો કે 400 રૂપિયામાં લાગો 200 રૂપિયામાં અમને લીધા તો ત્યારે 400 રૂપિયા એટલે 5000 જેવું ગણાતું મિત્રો। એટલે પૈસા છે 1 પૈસા 2 પૈસા એમ મિત્રો। कभी आसमान पर जाते हुए मालूम होता है तो जमीन पर गिरते हुए એટલે જે ચકદોર જે છે એ શું થાય છે हिंचको जे छे मित्रों हिंडोले हिंचको तो क्या है आमथी तेम ऊपर जाए छे तो क्या है कि कभी आसमान पर जाते मालूम होता है कभी जमीन पर गिरते हुए એટલે કે जमीन नीचे आवे छे। यह चरखी है હવે આ ચકદોર છે लकड़ी के हाथी घोड़े और ऊंट छड़ों से लटके हुए हैं એટલે મિત્રો તમને ખ્યાલ હશે કે તમે મેળામાં ગયા છો કે ધારો કે આ ચકદોર છે આમ અને પછી અહીંયા આપણા ઘોડા અને બધા બાંધેલા હોય છે બાંધેલા હોય છે ને મિત્રો અને પછી ગોળ ગોળ ફરે છે એમ એટલે લકડીના લાકડા ઉપર હાથી હોય ઘોડા હોય અને ઊંટ હોય એવા જે પ્રાણીઓ હોય છે એવા બનાવેલા હોય છે ને એના પર બેસીને આપણે ગોળ ગોળ ફરવાનું મિત્રો। एक पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो એટલે કે એક પૈસો આપીને 25 ચક્કર લગાવવાના અને આનંદ લેવાનો। महमूद मोहसिन नूरे और सम्मी इन घोड़ों पर बैठते हैं। मित्रों याद रखो कि आनितना कौन-कौन मित्रों छे तो महमूद मोहसिन नूरे और सम्मी इन घोड़ों पर बैठते हैं એટલે કે આ જે સાધનો છે એના પર બેસે છે। हामिद दूर खड़ा है 3 पैसे तो उसके पास है अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता એટલે કે છે હામિદ દૂર ઊભો છે ને જુએ છે અને 3 પૈસા તો એની પાસે છે પરંતુ કોષ એટલે જે 3 પૈસાનો ખજાના છે એમાંથી આ 1/3 એટલે કે 1/3 આપવા માંગતો નથી એમ કે આ ચક્કર ખાવામાં મારા ખજાનો જે છે તે પૈસા ખજાના કોષ એટલે ખજાના થી એ પણ 3 પૈસામાંથી 1 પણ રૂપિયો બરબાદ કરવા માંગતો નથી એમ। सब चरखियों से उतरते खिलौने लेंगे इधर दुकानों की कतार लगी हुई है। હવે બધા ચરખીઓ से ઉતરી ગયા એટલે ચકડોળમાંથી ઉતરી ગયા હવે ખિલોને લેંગે હવે ખિલોને લેવા જઈશું એમ। इधर दुकानों की कतार लगी है कतार એટલે લાઈનમાં કારણ કે બધા મીઠાઈ લેવા ઊભા હોય એટલે લાઈન થઈ છે। तरह तरह के खिलौने हैं અને જુદા જુદા પ્રકારના રમકડા પણ છે દુકાનોમાં। सिपाही और गुजरिया राजा और वकील बिस्ती और धोबीन तो કે સિપાહી અને ગુજરિયા છે રાજા અને વકીલ અને બિસ્તી અને ધોબીન આ બધાના રમકડા છે। वाह लगता है अब बोलना ही चाहते એટલે કે જે
हाले ज बोली उठशे एवुं लागे छे। महमूद सिपाही लेता है और खाकी वर्दी और लाल पगड़ी। महमूद शू करे छे? याद राखजो, महमूद कयो रमकडું લે છે? सिपाही। तो मित्रों सिपाही तो તમને खबर ज छे, खाकी कपड़ा पहने छे, टोपी होय, त्यां लाल कलरનું पगड़ी पर लाल पगड़ी वाली होय छे અને कंधे पर बंदूक रखे मालूम होता है। अभी कवायद के लिए चला आ रहा है। એટલે કહે છે કે महमूद सिपाही लेता है, खाकी वर्दी અને એને શું કહે છે? રમકડામાં ખાકી વર્દી એટલે ખાકી કપડા એમ વર્દી છે, યુનિફોર્મ, और लाल पगड़ी वाला અને લાલ ટોપી વાળા અને कंधे એટલે કે ખભા ઉપર બંદૂક रखे मालूम होता है એટલે કે દેખાય છે। अभी कवायद के लिए चला रहा है એટલે જાણે કે કવાયદ ઉપર જઈ રહ્યા છે ને કસરત કરવા માટે એવું લાગી રહ્યું છે। મોહસિન को भिस्ती पसंद आया। तो मोहसिन ने भिस्ती, अब भिस्ती मित्रों તમને ખબર છે કે કેવો હોય છે કે વાંકો વળેલો હોય છે અને કમર ઉપર થેલી લટકાવેલી હોય છે, પાણીની મશક કહે છે। कमर झुकी हुई और ऊपर मशक रखे हुए, मशक का मुंह एक हाथ से पकड़े हुए है। कितना प्रसन्न है એટલે કે भिस्ती તમારે ગુજરાતીમાં કદાચ પાઠ આપતો જ હતો મિત્રો। તો એમ કહે છે કે એક બાજુ ઝૂકી હુએ, ઝૂકેલો છે અને ઉપર મશક રખે हुए, મશક એટલે પાણીની થેલી એમ, અને મશક का मुंह एक हाथ से पकड़े हुए, અને એક બાજુ મશકનું જે મોઢું હોય છે એ ચામડાની એક થેલી આવે છે મિત્રો, જેમાં પાણી ભરે છે। જે રણમાં હોય મિત્રો, કારણ કે રણમાં લાંબા સમય સુધી પાણી કે હોય ને એટલે લોકો શું કરે, મશક એટલે થેલીમાં પાણી ભરીને દૂર સુધી જાય એટલે લાંબા સમય સુધી રહે। कितना प्रसन्न એટલે કેટલો ખુશ છે, શાયદ કોઈ ગીત गा रहा है અને માને એવું લાગે છે કે ચાલો ગીત ગાતો ગાતો જાય છે। बस मशक से पानी उड़ेलना ही चाहता है અને મશક से पानी उड़ेलता ही उड़ेलना ही चाहता है એટલે કે પાણીને ઉછાળવા માંગે છે। નૂરે વો વકીલ से प्रेम है એટલે કે નૂરેને વકીલ જે છે રમકડું એ ગમે છે। કાલા ચોગા, નીચે સફેદ કચકન, અને વકીલના તો પોશાક તમે જોઈ જશે ને મિત્રો કે વ્હાઈટ કપડા પહેરે છે, ઉપર કાળા કલરનો કોટ હોય છે। અચકન કે સામને की जेब में घड़ी અને અચકન છે એની સામે ઘડી હોય છે, કુર્તો જે હોય છે મોટો કાળા કલરનો, सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए અને એક હાથમાં કાનૂનના જે બધા કેસો સોલ્વ કર્યા હોય ને એ એના ચોપડા। मालूम होता है अभी किसी अदालत से जिरफ या बहस के लिए चले आ रहे हैं અને માને એવું લાગે છે કે જ્યારે કોર્ટમાં જઈને બહેસ કરી ચલે આ રહે કે બહેસ કરીને આયા હોય ચર્ચા, તમને ખ્યાલ જ હોય મિત્રો કે વકીલને શું કામ હોય, તો કેસને લડવાનો હોય અને બહેસ એકબીજા સાથે બંને વકીલો અને એના સાથે ચર્ચા વિચારણા કરવાની એટલે બહેસ થઈ છે। ये सब दो दो पैसों के खिलौने हैं। हामिद के पास कुल 3 पैसे, इतने महंगे खिलौने कैसे ले? હવે આ બધા જ રમકડા 2-2 પૈસાના છે, પરંતુ આની પાસે 3 પૈસા છે, હવે 2-2 આપી દે તો એની પાસે રહે શું? અને આટલા મહેંગા એટલે મોંઘા રમકડા કઈ રીતે લઉં એમ? ખીલોના કઈ હાથ से छूट पड़े तो चूर हो जाए। बात साચી છે મિત્રો કે રમકડું પડી જાય તો તૂટી જાય ને પૈસા પણ બરબાદ થઈ જાય। જરા પાણી પડે તો સારા રંગ ધોઈ જાય અને કદાચ પાણીવાળા હાથે આપણે અડી જઈએ તો શું થઈ જાય, એનો જે કલર કરેલો છે તે કલર પણ જતો રહે। ऐसे खिलौने किस काम के, उन्हें लेकर वह क्या करेगा? आवा रमकड़ा શું કે જો હાથમાંથી પડી જાય તો તૂટી જાય અને કદાચ પાણીવાળા હાથ અડી જાય તો કલર જતો રહે, તો આવા રમકડાનું શું કરવાનું? બાળક જાતના મનને મનાવે છે મિત્રો। खिलौने के बाद मिठाई आती है અને હવે રમકડા આવે પછી હવે મિઠાઈ આવે છે। किसी ने रेवड़िया ली है तो किसी ने गुलाब जामुन અને किसी ने सोन हलवा એટલે કે સોન પાપડી। તો કોઈ શું કહે છે, રેવડી ખાવા લે છે, કોઈ ગુલાબ જાંબુ અને કોઈ સોન હલવા એટલે કે સોન પાપડી। मजे से खा रहे हैं। हामिद बिरादरी से पृथक है, पृथक એટલે अलग, પૃથક એટલે કારણ કે આની પાસે તો પૈસા છે એટલે તો ખર્ચીને ખાય છે, પરંતુ હામિદ હવે બિરાદરી એટલે આ ત્રણની ખોટકીમાંથી અલગ છે। અભાગે के पास 3 पैसे, क्यों नहीं कुछ लेकर खाता? હવે એના મિત્રો એવું કહે છે પૈસા તો છે તો શું ખાતું નહીં હોય ને આપણી સામે જોઈ લે છે એમ, શું કહે છે લલચાઈ આંખો से सबकी ओर देखता है અને શું કહે છે એમ જ્યાં લાલ तो શું કહે છે મિત્રો કે खिलौनों के बाद मिठाई आती है। किसी ने रेवड़िया
गुलाब जामुन, किसी ने सोहन हलवा એટલે કે કોઈ કે શું કરી સોન પાપડી લીધી એમ મજે से खा रहे हैं। हामिद बिरादरी से पृथक है એટલે કે જે લોકો જ્યાં ગયા છે એ મિત્રોથી પૃથક એટલે અલગ છે। अभागे के पास 3 पैसे है, क्यों नहीं कुछ लेकर खाता, लचई आंखों से सबकी ओर देखता है। अभागा जोड़े पैसा तो है क्या 3 पैसा लઈને खाई ना ले के આપણી જોડે જોઈ રહ્યા છે લાલચ ભરી આંखें। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीजों की है। હવે मिठाइयाँ पूर्ण થઈ गई, હવે थोड़ी दुकानों से लोखंडની છે लोहे की। कुछ गिलट और कुछ नकली गहनों की है એટલે गिलट કરેલું હોય છે। આપણે ને આ કરીએ છીએ સોના ચાંદીનો જે કરેલું હોય રાવ એને આપણે એના ઉપર પાથરી દઈએ એટલે કે ગિલેટ કરેલું છે। અને કોઈક નકલી ગહનો કી હે આપણે બનાતા ને નકલી આપણે જે શું કહીએ આપણે આ સોના ચાંદી પેલા આપણે પેલા એમ કહેતા નથી એના પર ગિલેટ કરેલું હોય છે જેમ ચાંદી જેવું સોના જેવું લાગે એમ। लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है कारण કે આ તો સ્ત્રીઓનું કામ છે અને લોહેની ચીજ નકલી ઘરેણા હોય એટલે શું કરવું એને કામ હોય એટલે કે लड़कों के यहाँ कोई काम नहीं है, આકર્ષણની વસ્તુ નથી। वे सब आगे बढ़ जाते અને તે આગળ જાય છે। हामिद लोहे की दुकान पर रुक जाता है અને हामिद लोखंडની दुकाનમાં ઊભો રહી જાય છે। कई चिमटे रखे हुए हैं, उसे ख्याल आया दादी के पास चिमटा नहीं है। અને लोहे એટલે કે લોખંડની દુકાને ઊભા રહી જાય છે અને કઈ ચિમટે રखे हुए हैं અને ઘણા બધા ચીપિયાઓ બનાવેલા હોય છે લોખંડના। उसे ख्याल आया એટલે એને યાદ આવ્યું दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती है तो हाथ जल जाता है। जो मित्रों रोटीનું રોટિયા થાય છે તો રોટી આપણે આવી રીતે લખીએ છીએ મિત્રો તેનું બહુવચન થાય તો રસોઈ દીકરીનું જે રોટિયા तो कैसे तवा ऊपर रोटियां उतारता है अपना हाथ बढ़ जाए जल जाते। घर में एक काम की चीज हो जाएगी, खिलौनों से क्या फायदा लेकिन હું ચીપિયો લઉં તો ઘરમાં એક કામની વસ્તુ થઈ જાય અને ખિલौनाથી શું ફાયદો થશે। व्यर्थ में पैसे खराब होते हैं, जरा देरी तो खुशी होती है એમ કે છે વ્યર્થ એટલે નકામા પૈસા બરબાદ થઈ જાય અને થોડા સમય માટેની ખુશી હોય છે। જુઓ जरा देर की तो खुशी होती है, फिर तो खिलौने की ओर कोई आंख उठाकर नहीं देखता। એટલે કે જે દિવસે તમે લાવ્યા હોય એ દિવસે એક આખો દિવસ તમે રમકડાને જુઓ પછી તો એ રમકડું તમે ઘરમાં જોજો ગમે તે મમ્મી તમને લઈ આપશે રમકડું તો તમે 2-3 દિવસ રમશો પછી તો એ માળિયામાં જાય કે ગમે તે જગ્યાએ પડ્યું હોય તમે રમો નહીં। એટલે એમ કહે છે કે 1-2 દિવસની ખુશીમાં એમ કહે છે કે નકામા પૈસા બગાડવા या फिर घर पहुंचते पहुंचते टूट फूट कर बर्बाद हो जाएगी अथवा तो रास्ता में जता जता बासमती छूटी जाए तो पड़ी जाए। चिमटा कितने काम की चीज है, रोटियां तवे से उतार लो चूल्हे में सेक लो, तवे से रोटियां पर उतारी और चूल्हा में सेकी दो। कोई आग मांगने आए तो झटपट चूल्हे से आग निकाल कर उसे दे दो। मित्रों पहला तो તમારે જો કે કોલસા જે હોય છે ને એના આગની જરૂર પડતી હોય તો મિત્રો કહેલે એમ કે છે ચીપિયાથી કોઈને આગ માંગવા આવે કોલસા સળગતા તો એ પણ તમે ચીપિયાથી આપી શકો એમ। कोई आग मांगने आए तो झटपट चूल्हे से आग निकाल कर उसे दे दो। अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे भी कहाँ मिलते हैं। એમ કહે છે કે બચારી દાદીને કે સમય છે મમ્માને फुर्सत से फुर्सत એટલે ટાઈમ છે કે બજાર જાય અને इतने पैसे भी कहाँ मिलते हैं અને કે એટલા પૈસામાં क्या મળે છે। रोज हाथ जला देती है અને रोज हाथ जलावे છે બાળે છે। हामिद के साथ आगे बढ़ गए, हामिद के साथी એટલે કે એના મિત્રો આગળ જતા રહ્યા પરંતુ हामिद तो લોખંડની દુકાને ઊભો રહ્યો। सबीर पर સબર પી રહે थे એટલે કે सबीરની જે લારી છે ત્યાં જઈને બધા શરબત પીવે છે। देखो सब कितनी लालची है, हामिद कहे छे। इतनी मिठाइयाँ ली मुझे किसी ने एक भी न दी। શું કહે છે હવે હામિદ કેવા લાલચુ છે એમ કહે છે આટલી બધી મિઠાઈઓ ખાધી પણ મને કોઈએ પૂછ્યું નહીં એમ। उस पर कहते हैं मेरे साथ चलो, मेरा ये काम करो मेरा वो काम करो, काम करावो છે ત્યારે તો મારું આ કામ કરો તે કામ કરો પરંતુ મને મિઠાઈ આપવાની વાત આવી તો કોઈએ ના આપી એમ। अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा खाई मिठाइयाँ आपका मुंह
चटोरी हो जाएगी, चटोरी ने व्यक्ति जीवित है जेम બધું ખાવાનું ઈચ્છા થઈ જશે તો એમ કહે છે હવે કોઈ કામ કરવાનું કહે છે તો પૂછીશ ખાઈ મીઠાઈ આ મીઠાઈ તમે ખાધી આપકા મુંહ સડેગા અને બહુ મીઠાઈ ખાઓ મિત્રો ગળપણ એટલે આપણે દાંત સડે અને વધારે પડતું ગળપણ આવે એટલે ફોડી પૂછે ચહેરા પર ખીલ નીકળે એમ आपकी जबान चटोरी हो जाए ना આપણે હવે ચટુકડા થઈ જઈશું એમ तब घर से पैसा चुराएंगे और मार खाएंगे હવે રોજ રોજ તો માતા પિતા પૈસા આપે ને તો મેળો હતો એટલે પૈસા આપ્યા હવે રોજ ક્યાંથી આપે પૈસા એટલે પછી શું કરશે ચોરી કરશે આવું સારું સારું ખાવા માટે તો એમ કહે છે ચોરી કરશે ને પછી માર ખાશે अम्मा चिमटा लेकर मेरे हाथ से लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया कितना अच्छा लड़का है आमी तेवुं कहे छे के जो चिमटो ले जईश ने तो दादी मारा हाथमां जोशे तो खुश थई जशे अने मने कहे छे के मेरा बच्चा मारू बाळक अम्मा के लिए दादी माटे चिप्यो लावे एम केटलो सारो छोकरो छे एम बच्चा એટલે इन लोगों के खिलौने पर कौन उन्हें दुआएं देगा बड़ों की दुआएं એટલે કહે છે खिलौनाમાં कौन दुआओं આપશે बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है શું કહે છે મોટા લોકોની દુઆઓ તમે લો તો તરત જ શું થાય છે સફળ થઈ જાય છે અલ્લાહના દરબારમાં જાય છે અને રમકડાથી કોણ આપણને દુઆ આપશે मेरे पास पैसे नहीं है तो क्या मैं गरीब सही किसी से कुछ मांगने तो नहीं जाता भले હું ગરીબ રહ્યો મારી પાસે પૈસા નથી પણ હું કોઈના જોડે માંગવા તો નથી જતો ને उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है 6 पैसे लगेंगे वह हामिद पास तो 3 पैसा છે हामिद का दिल बैठ गया 6 पैसा જોઈને એમ દિલ બેઠ ગયા દુઃખ થઈ ગયું फिर भी बोला ठीक ठीक बताओ हमरा નાના છોકરાને શું કહેવાય ભાવતાલ કરતા આવડે જો મિત્રો નતર તમે કહે તો કરે ને જેટલાનું કીધું એટલું લઈને આપી દો હું નાનું છોકરું કે ચલો ठीक ठीक बताओ એટલે કે સરખું કરે એમ છેલ્લે શું ભાવ છે ठीक ठीक 5 पैसे लगेंगे હવે મેળો પૂરો થવાય એટલે થોડા થોડા પૈસા જેમ કે સાંજના સમયે તમે જાઓ તો શાકભાજીનામાં થોડો ભાવ ઓછો હોય સવારમાં વધારે લે એવી રીતે આ કહે છે ठीक ठीक बताओ એટલે પેલો ભાઈ કહે છે સારું તાણ 5 પૈસા આપી દેજો लेना હવે लेना है तो लो नहीं तो चलते बनो लेवो હોય તો લે 5 પૈસામાં નહીતર આગળ જાય हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे હવે મિત્રો 6 पैसा ने તમને 5 पैसा કે અને સાવ તમે 3 पैसा મૂકી જો તો દુકાનદારો તો બોલે ને ગમે તેવું કે ગમે તે વાળી ક્યાંથી ચાલે આવે છે એમને પૈસા નથી હોતા ને એમ કરે પણ તું દિલ કાઠું કરીને પૂછે છે કારણ કે 6 પૈસાના તમને 1 પૈસા ઓછો કરે પણ તો કે 3 પૈસા થોડા ઓછા કરી દે એટલે હામિદ આમ કલેજું મજબૂત કરીને પૂછે છે કે શું 3 પૈસામાં આપશો એમ નહીતર તો ભાઈ બોલે એમ 3 पैसे लोगे और वह आगे बढ़ गया ताकि दुकानदार की गुड़कियां न सुने लेकिन गुड़किया ने के दुकानदार बोले ने गमे तेम एम क्या ना हो तो क्यांथी चाले आवे छे एम पैसा ना हो तो आम ने तेम एम लेकिन दुकानदार ने गुड़किया नहीं थी एम के पण दुकानदार नहीं बोलो ने गुलाब का चिमटा दे दिया हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है फिर शान से अकड़ता हुआ संगियों के साथ पास गया હવે મુલાકાત એટલે પેલા ભાઈ જે છે એને કઈ બોલ્યો ને એમ કે સાવ ધાલ લઈ લે તો આપી દે છે હવે હામિદ ચિમટો જે છે ને ખભે પર રાખે જાય છે ને આમ શાંતિ એના મિત્રો પાસે જાય છે मौसी ने हंसकर कहा यह चिमटा क्यों लाया बुद्धू इसका क्या करेगा मौसी जैसे हंसे छे કે बुद्धू આ ચિમટો ક્યાંથી લાવ્યો એમ આમ તો શું કરીશ हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा जरा अपना भिस्ती तो जमीन पर गिराओ सारी फसलियां चूर चूर हो जाएगी बच्चू हो जाए बच्चू की એટલે કહે છે આમ જમીન પર પછાડે છે આમ હવે લોખંડની વસ્તુ તો જલ્દી તૂટે નહીં તો મશીનને એવું કહે છે કે તું તારી જે भिस्ती છે ને મારી જેમ પછાડે જમીન પર હું જો કેવું ચૂર ચૂર થઈ જશે ને મામૂદ બોલા तो ये चिमटा कोई खिलौना है प्रश्न पूछे शू आ चिमटो कोई रमकड़ू छे हामिद खिलौना क्यों नहीं है अभी कंधे पर रखा तो बंदूक हो गए हाथ में ले लिया तो फकीरों का चिमटा हो गया फकीरा मामा ले कहे એટલે આપણે અવાજ કરી चिमटा चप चप अवाज થાય મિત્રો चाहूं तो इससे मंजीरे का भी काम ले सकता हूं
फिरोजी लाइन फरे छे पेला एक और चाहो तो मंजीरा के भी काम ले सकता हो और मंजीरा वगाड़વાનું પણ કામ કરી શકું છું। एक चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाएगी। હવે પેલા તો માટીના રમકડા છે, જો એકદમ જોરથી મારીશ ને તમારા રમકડાને તો તમારા રમકડાની જાન એટલે કે બધા રમકડા મરી જશે એટલે કે ફૂટી જશે। तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते। તમારા રમકડા ગમે એટલું ભલે ને ગમે એટલું જોર લગાવે પરંતુ બાલ બાકા નહીં કરના મુહાવરે તો કોઈ પણ નુકસાન નહીં કરનાર। તમારા રમકડા ગમે એટલા ભલે ભલે પરંતુ મારા चिमटाનો મુકાબલો નહીં કરી શકે, એનું બાલ પણ બાકા નહીં કરી શકે એટલે કે નુકસાન પણ નહીં કરી શકે। बहादुर शेर है मेरा चिमटा, सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे, दो आने की है। હવે सम्मी શું કહે છે? આ બધું સાંભળીને એમને થાય છે કે ના સાચી વાત છે, તો सम्मीને ખંજરી છે એમ કહે છે। પ્રભાવિત હોकर બોલા मेरी खंजरी से बदलोगी એટલે કહે છે મારી ખંજરી સાથે તારો ચીપિયો બદલીશ, આ બે આનાનો છે। તો મિત્રો અહીંયા આપણે પાઠ ને આટલા સુધી પાઠ રાખીએ છીએ, પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે પાઠ આગળ જોઈશું। નમસ્તે।